અને એમ્પા પૂળા પીડ્યા છે. તો એમ્પાનું ખાલી થઈ ગયું હતું, તો આમાં અત્યારે આવવા દીધા છે આપણે ગવું. અને વચ્ચે ઓઘો છે, પોણા હાથ થઈ ગયા છે ને હવે શરૂઆત કરી દીધી ગવું ધોવાની. પહેલાં આ ગા ધોવાની, પછી ઓલી ગા ધોવાની, પછી ઓલી. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જે ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં નીકળી ગયા છીએ આપણે ગયો સરાવવા માટે. ને જોઈ શકો છો આપણે ગયો બધી હાલી આવે છે એ લાઈનમાં હાલી આવે. અત્યારે સવારના વાગી ચૂક્યા છે, 8:30 જેવું છું છે. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ બાઈજીવાયામાં. કાલે હતા એની બાઈજીવાયામાં જઈ રહ્યા છીએ. કંઈક સરી ગયેલામાં સારશું, કાંઈક ભેગું થાય એવું હતું. એવડું એટલું ભેગું થઈ જાય તો એ કાંઈક 20-15 પાટલા જેવું ખાલી થાય એવું હતું. એમાં બધી ખડબડ સારું છે, બનશી. તો અત્યારે એમાં જઈ રહ્યા છીએ આપણે. આગળ જઈ પછી ખબર પડે કેવું થાય. તો અત્યારે આપણે કેવું જો નવ નિરાયતે હેલ્યો હોય. અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ બાઈજીભાઈ એમાં. ને જોઈ શકો છો ખડબડ છે ને બનશી છે. હજી એટલું કાલે આપણે સાર્યું હતું અને એમ પૂળા પીડ્યા છે. તો એટલું ખાલી થાય પછી આપણે આ સારવાનું છે. બનશી ને એમાં હારી છે જો ખડબડ. તો અત્યારે આપણે ગયું એટલા ખમ ખાલી ચૂ એમાં સરે છે. હમણાં આ બધાનો ઓઘો કરીને આમાં બધી ખડજો. તો આમાં બધી આપણે સારશું અને 11 કરીને વહી જઈશું આપણે એવેડા તરફ. તો એવું છે આજનું રૂટીન. મિત્રો ઇમ્પાનું ખાલી થઈ ગયું, જો વચ્ચે ઓઘો થઈ ગયો છે. તો અત્યારે આપણે આમાં આવવા દીધા. અને જોઈ શકો છો આમાં ખડબડ સારું છે, બનશી આવું છે. તો ઇમ્પાનું ખાલી થઈ ગયું હતું, તો આમાં અત્યારે આવવા દીધા છે આપણે ગવું. અને વચ્ચે ઓઘો છે, ઓઘે આડા રહીશું. વાગી ગયા છે અત્યારે 10. તો હજી આપણે 11 સુધી સારીને પછી વહી જઈ જઈશું આપણે ઘર તરફ. જોઈ શકો છો ખડબડ કે શાંતિથી ગાયો આપણે સરી રહી છે. તો મિત્રો અત્યારે વહી શીખ્યા છે બપોરના 11 અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે ગાયોને લઈને ઘર તરફ. તો જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે. અને અત્યારે વહી જઈએ આપણે ગાય વેડે. અને એ વેડો અહીંથી 1.5-2 કિલોમીટર જેટલો આગો હોય છે. એટલે અડધી કલાક જેવું થાય. તડકો છે આજ. તો આપણે અડધી કલાક એટલે કે 11:30 આપણે પહોંચી જઈશું વેડે. અને ગાયોને પાણી પાઈ દેવી. તો ગાયોને પાણી પાઈને વહી જઈશું આપણે ગાયોને બેહારવા માટે. તો 11:15 વધીને 12 વાગી જાય ગાયોને બેહારતી વખતે. ગાયને બેહારીને પછી આપણે 3-3:30 સુધી બેહવા દઈને પછી લગભગ ઘરે લઈ જવાના છે. 2 દીથી આપણે બહુ પછી ઘરે નીરવીશું. આજે ઘરે નિર્વાણ થાય. યો દરરોજ છે ને આ કાસા માર્ગે વહી જતા હોય, પાસ ખેતરમાં હાલવું પડે. એનું કારણ એક જ છે, જીસીબીથી આડી શેરું કરી નાખી છે ભૂંગળી નાખવા હાટું પાઇપલાઇન. તો એટલે આપણે હવે આવામાં હાલવું પડે આવી કેડિયુંમાં. તો જો આપણી ગાયો હાલી આવે છે. આપણે હાલ્યા આવતા હતા ખેતરોમાં. એમાં 2-4 ગાઉ દોટાદોટ જઈ એટલે બધી ગાઉ આપણી દોટવા મળી હતી. માઇન્ડ હાંકલી રાખી છે. એટલે અહીંયા આગળ આવી ગયો છું સડક માથે હું. અને ગાયોને માઇન્ડ હાંકલી રાખી. આગળ એક ગોવાળ જાય છે, એને હાથ પાડ્યો છે, એને હાંકલી નાખ્યા. ને કે વહી જાત, કારણ કે આડા હતા તાર માથે પગ રાખ્યો હતો મેં. ને કે આસળ સીન નાખે એટલે તો ગાઉ મોરથી દોટવા મળી. ખુલ્લું ખેતર હતું એટલે તો પછી માઇન્ડ હાંકલી છે. ને અત્યારે જો ઉતાવળી હાલે એવું છે. તો ગાય પકડી દીધી આપણે વેડે. આપણે પહોંચી ગયા છે વેડે ને ગાયો આપણી પાણી પી રહી છે. તો ગૌ પાણી પી રહે પછી જવા દઈએ આપણે ગાયને બેહારવા માટે. વાગી શીખ્યા છે 11:15 અને આપણે જઈ રહ્યા છીએ ગાયોને બેહારવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો પાણી પીને વીવી છે. અને પાણી પીને જોવાથી ધમઢોલ. તો હવે અત્યારે આપણે વહી જઈ દઈએ ગાયને લઈને કાંઈકમાં બેહારવા માટે. પછી આપણે બેસી દેવી ગાયોને 3 વાગ્યા સુધી, 3-3:30 સુધી. અને પછી આપણે ગાયોને લઈને જઈશું પાછા ઘર તરફ. એવું છે. તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા ગાયો બેસાડવાની છે ત્યાં. ને જોઈ શકો છો આપણી ગાયો અહીંયા આવીને ઊભી રહી ગઈ છે. નામથી હાલી આવે છે જે ગાયો આપણી. તો અહીંયાને ઊભી રહી જાય છે અને અહીંયાને આપણે બેસવા દઈશું 3:30 સુધી. મિત્રો અત્યારે હું આવી ગયો છું ગાયો પાસે ને વાયુ શીખ્યો છે બપોરનો 1. અને જોઈ શકો છો આપણી ગાયો જ્યાં બેહારવા આવ્યા હતા અહીંયા જોઈ શકો છો આપણી ગાયો બધી બેસી ગઈ છે શાંતિથી કાંઈટમાં અંદર ત્યાં. તો અહીંયા આપણે ગાયોને બેસવા દેવાની છે 3:30 સુધી. અને પછી આપણે ગાયો લઈને વહી જઈશું ઘરે નિર્વાની છે. તો આપણી ગાયો અત્યારે બેઠી છે શાંતિથી. આમને બેસવા દઈશું આપણે 3:30 સુધી. હજી 1 વાગ્યો. 1 થી 2 ને 2 થી 3 ને 3 થી 3:30 એટલે 2.5 કલાક હજી બેસી. પછી આપણે ધીમે ધીમે ઘર બાજુ ઉયા જઈશું. મિત્રો અત્યારે વહી શીખ્યા છે બપોરના 3:30 અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે ગાયને લઈને
નીણ ખવડાવવા માટે તો જોઈ શકો છો આપણી ગાયો જઈ રહી છે અત્યારે. પહેલાં તો આપણે એવડે જઈશું પાણી બતાવીને વહી જઈશું આપણે વાડા તરફ. નીણ નીરેલી છે તો જવા દઈશું ને નિરાવી પડશે. તો જોઈ શકો છો આપણી ગાયો હાલી જાય છે ધીમે ધીમે. 3:30 થઈ ગયા છે. પાણી પાણી વાળા જઈ તો 5:45 જેવું થઈ જશે. 5:30 સુધી નીણ ખાવા દઈને પાછા વહી જઈશું આપણે એવડા તરફ. આપણે આવી ગયા છીએ એવડે ને જોઈ શકો છો આપણી ગાયો પાણી પી રહી છે ને આમથી હાલી આવે છે. તો આવતી જાય પાણી પીતી જાય છે અને વાજી ચૂક્યા છે 3:45. તો આપણે ધીમે ધીમે વહી જઈએ વાડા તરફ પાણી પાણી. વાડા ઘઉં નિરણ નાખી દીધેલી છે કદાચ. જો આમથી આપણી ઘઉં હાલી આવે છે. અત્યારે આપણે આવી ગયા છીએ ગાય લઈને વાડે ને જોઈ શકો છો આપણી ગાયો બધી અહીંયા ઊભી રહી ગઈ છે કેટલી મજ. અને નિરણી જે નાખી નથી કાપતા હશે તો કાપીને નાખી દે પછી આપણે ઘઉં અંદર જવા દેવાની છે. તો અત્યારે આપણે ગાયને નિરણ નાખી દીધી છે અહીંયા બધી ને 10-12 પૂળા કાપીને નાખી દીધા છે. 3 કટકા કરી થોડી ઘણી એમ પણ નીણ નાખી છે આ વાડે. અને વાસણ પૂજી દીધા છે જાળીમાં. ગાવું છે બહાર તો હવે ગાયોને આપણે અંદર આવવા દઈશું. અત્યારે મિત્રો આપણી ગાયો નીણ ખાવા માટે જોઈ શકો છો ઊભી છે. તો હવે આપણે ગાયોને અંદર આવવા દઈએ. તો અત્યારે આપણે ગાયો બધી વાડામાં આવી ગઈ છે ને વાસરું અહીંયા પૂર્યા છે. જો વાસરું રેડું નાખે છે ઘઉં ભાળી અને ગાયો આવા નીણ ખાઈ રહી છે. અત્યારે મિત્રો આપણે ગાયો નિરણ ખાઈ રહી છે જોઈ શકો છો. અને જે આપણે નિરણ ખાવા દઈશું 4 વાગ્યા છે તો ખાઈ ત્યાં સુધી ખાવા દઈને પછી જઈશું આપણે એવડા બાજુ. આપણે આ બાજુ નિરણ નાખી છે એમ પણ વેડે અહીંયા જોઈ શકો છો આપણે ગાયો ખાઈ રહી છે. તો હવે આ એના ખાય ત્યાં સુધી ખાવા દઈએ 5-5 સુધી પછી વહી જઈશું આપણે એવડે ગાયને પાણી પાવા માટે. અને રાડા પીડ્યા છે ખાવા દઈશું ને પછી બાંધી દઈશું. વાડામાં આપણે ગાયો નિરણ ખાઈ રહી છે જોઈ શકો છો તમે. તો ગાયો નિરણ ખાય છે ને આપણે હવે રજા 5:30 કે 5:15 સુધી ગાયને પાણી પાઈ દઈએ. એ ગાયને પાછા આવીને બાંધી દેવાની. એટલું કામ છે, બીજું કાંઈ આપણે કામ નહીં. તો મિત્રો અત્યારે વહી ચૂક્યા છે સાંજના 5-5 જેવું થયું છે. અને આપણી ઓલી ગાય બેસી ગઈ છે જોઈ શકો છો. બીજા તો આવા રાડા પડ્યા છે એ ખાય છે. તો હવે આપણે પહેલાં પાણી પાઈ દઈએ પછી આવા રાડા ઘડી ખાવા દઈશું અને પછી આપણે ગાયને બાંધી દઈશું. તો અત્યારે વહી ચૂક્યા છે 5:15 અને આપણે લઈને જઈ રહ્યા છીએ વાડામાંથી ગાયોને અવેડા તરફ. અને અવેડા ગાયોને પાણી પાઈને પાછા આવી આવશું વાડે. આ જો વાસરું રાડ્યું દે તો સામું ઊભું રહેતું જાય. ગૌ તરસી લાગે ઓટોમેટિક હાલવા મળી છે એટલે પાણી થોડુંક પીએ એવું લાગે છે. તો અત્યારે મિત્રો આપણે જઈ રહ્યા છીએ અવેડા બાજુ જોઈ શકો છો આપણી ગાયો મોર હાલી જાય છે. અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ અવેડાને જોઈ શકો છો આપણી ગાયો પાણી પી રહી છે. તો રેડિયાર ખૂંટિયા રાયડું નાખે પછી ગુડવા જો હા ગાયને. તો આપણી ગાયો પાણી પી રહે પછી આપણે જવા દેવી વાડા તરફ. અત્યારે મિત્રો આપણે જઈ રહ્યા છીએ વાડા તરફ કારણ કે ગાયો અવેડે પાણી પાઈ દીધા છે. મિત્રો આપણે અવેડેથી ગાયોને લઈને આવ્યા છીએ વાડે અને જોઈ શકો છો અહીંયા રાડા પીડ્યા છે આવા. અત્યારે તો આપણી ગાયો રાડા ખાય છે. પછી વાસરું અહીંયા રહી ગયા છે અત્યારે ફેરવી લેવાના હતા ભૂલાઈ ગયા એટલે જો ગાઉન વાસરું હામાં એમ રાડું દેશે. ત્યાં બીજે રાડા પીડ્યા છે ગાઉ ખાય છે. તો અત્યારે આપણે ઘડીક ગાઉને રાડા ખાવા દેવી પછી આપણે ગાયને બાંધી દઈશું. 5:15 ઉપર થોડુંક થયું છે 6:15 આપણે ગાયને બાંધી દઈશું. તો અત્યારે આપણા બકરા આવી ગયા છે ને જોઈ શકો છો તમે બકરાનો વ્યૂ કેવો છે. જો આ છે એક આપણે કિંગ અને ગાયો આપણી બેઠી છે. 6:30 થઈ ગયા છે. તો હવે આપણે ગાયો ધોઈ નાખવી. ગાઉં ધોઈને પછી ગાઉં નિરણ નાખી દેવું એવું છે. 6:30 થઈ ગયા છે ને હવે શરૂઆત કરી દીધી ગાઉં ધોવાની. પહેલાં આ ગા ધોવાની પછી ઓલી ગા ધોવાની પછી ઓલી ગા ધોવાની ને પછી આ ગા ધોવાની.
તો આપણે ટોટલ 4 ગૌ દોવાની છે અને ઘા ગૌ દોવાઈ જાય 7.5 જેવું થઈ જાય ગૌ દોતા દોતા પછી આપણે દૂધની ગૌ લીલી કડબ ને પાકડ ગૌ ને સૂચી કડબ નાખી દઈશું ત્યાં સુધી તમે લાઈક કરી નાખો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો ત્યારે મિત્રો આપણે ગાયોને નિરણ નાખી દીધી છે દૂધની ગૌને લીલી કડબ અને સૂચી કડબ નાખવાની છે પાકડ ગૌને તો જો આ 2 દિવસની માલ પર કવડો ઢગલો તો ખાઈ ગયા અને દૂધની ગૌને જોઈ શકો છો તમે આપણે લીલી કડબ નાખી દીધી છે તો હવે દૂધની ગૌ નાખી દીધી છે અને આને હવે ધાબા ઉપરથી આપણે હેઠે નાખી દેવી અને પછી કાપીને આ રીતે પાકડ ગૌને નિરણ નાખી દેવી તો લાઈક કરી નાખો મિત્રો આપણે ગાયોને નિરણ નાખી દીધી છે પાકડી ગૌને જોઈ શકો છો તમે નિરણ ખાઈ રહી છે તો નિરણ આપણે ઘડીક પહેલાં નાખી દીધી છે વિડીયો ઉતારવાનો ભૂલાઈ ગયો હતો એટલે ધાબા ઉપર આવ્યો હું વિડીયો અપલોડ કરવા માટે તો યાદ આવી ગયું કે વિડીયો બનાવવાનો તો બાકી રહી ગયો તો આપણે ગાયોને બધી ગાયોને એક પૂળો નાખી દીધો છે પાકડી યાર અને આજનો બ્લોગ આપણે અહીંયા કરીએ ચેનલમાં નવા હોય